ગતરોજ મોડી રાત્રે વડોદરા શહેરના આજવા રોડ ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જા. એક સ્વિફ્ટ કાર ચાલકે જ્યારે અકસ્માત સર્જ્યો હોય ત્યારે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રતિક ગુલાબરાવ બોરસેની અટકાત એટલે કે ધરપકડ કરવામાં આવી અને તે જ અંતર્ગત ડીસીબી ઝોન 4ના એન્ડ્રુ મેકવાનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં બાપોદ પોલીસે આરોપી પ્રતિક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત યુવક આદર્શ સિંહને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોય તેવું સામે આવ્યું છે. હાલમાં આરોપીને ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નશાકારક પીણું મળ્યું છે, તેને FSLમાં મોકલી આપી અને તપાસ કરવામાં આવી છે. આરોપી સામે અકસ્માત, પ્રોહિબિશન અને નશાની હાલતમાં વાહન ચલાવ જેવા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્રકુમાર રામબદન સિંહનાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ6 PG 5441ના કાર ચાલકે અકસ્માત કરેલ. આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીને અટક કરવામાં આવેલ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરામાં છે કે બીજી કોઈ આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે. સાહેબ, ગાડીમાંથી દારૂ પણ પકડાયા છે. એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે નશાકારક પીણું મળેલ છે એને પણ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કયા ગુનો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે? અકસ્માતનો ગુનો, નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝિશનમાં રાખવું, એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી કરવામાં. નશો કઈ કરીને આવ્યો, કઈથી લઈને આવતો હતો, કઈ જતો હતો, એ બાબતેની તપાસ ચાલુ છે.